ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે વાત કરી રહ્યા હતા ધોરણ 11નું એક મહત્વપૂર્ણ પ્રકરણ ધંધાકીય એકમોના નાણાકીય પત્રકો, જેને આપણે બીજી ભાષામાં વાર્ષિક હિસાબો પણ કહી શકીએ. એમાં આપણે અત્યાર સુધી વેપાર ખાતું કઈ રીતે બનાવવું અને વેપાર ખાતાનો રૂઢિચુસ્તતાનો જે નિયમ હતો એના વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા હતા. આજે આપણે આગળ વધીશું અને વાર્ષિક હિસાબનું બીજું અંગ જોઈશું, જેનું નામ છે નફા નુકસાન ખાતું. તો વેપાર ખાતું બનાવ્યા બાદ નફા નુકસાન ખાતું બનાવવામાં આવે છે. તો સૌથી પહેલાં વેપાર ખાતું બનાવાય, બીજું નફા નુકસાન ખાતું બનાવાય. તો અહીંયા જોઈ લઈએ કે નફા નુકસાન ખાતાનો અર્થ અને એ બનાવવા માટેનો મુખ્ય હેતુ શું છે. તો વેપાર ખાતું આપણે એટલે બનાવીએ છીએ કે એમાંથી આપણને કાચો નફો અથવા કાચી ખોટ જાણી લઈએ છીએ. પણ એ જાણી લીધા બાદ ધંધામાં બીજા ઘણા બધા ખર્ચા અને ઉપજોને નોંધવાની કરીને ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ શોધવા માટે નફા નુકસાન ખાતું બનાવાય છે. તો જ્યારે તમે વેપાર ખાતું બનાવો છો ત્યારે કાચો નફો મળે છે, કારણ કે એની અંદર ધંધાના ઘણા બધા ખર્ચાઓ અને ઘણી બધી આવકો લખવાની બાકી હોય છે. પરંતુ જ્યારે તમે વેપાર ખાતા બનાવ્યા પછી નફા નુકસાન બનાવો છો ત્યારે ધંધાના અન્ય ખર્ચાઓ અને ઉપજોને લખીને અથવા નોંધીને તમે ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ શોધી શકો છો. આ મુખ્ય ઉદ્દેશ્ય માટે નફા નુકસાન ખાતું બનાવવામાં આવે છે. બીજું છે કે નફા નુકસાન ખાતાનો હેતુ. અર્થ તો આપણે સમજી લીધો કે ચોખ્ખો નફો અને ચોખ્ખી ખોટ માટે બનાવીએ છીએ, પણ હેતુ શું કામ છે, શા માટે બનાવવું જોઈએ? તો હિસાબી સમયગાળા દરમિયાન, હિસાબી સમયગાળા એટલે વર્ષની શરૂઆતથી લઈને વર્ષના અંત સુધીમાં એ જે ચોખ્ખો નફો અને ચોખ્ખી ખોટ છે એ જાણવા નફા નુકસાન ખાતું બનાવવામાં આવે છે. આ જેનો હેતુ છે. પરંતુ જો નફા નુકસાન ખાતાની જમા બાજુનો સરવાળો વધારે હોય, આ યાદ રાખી લેજે. કોનો સરવાળો વધારે હોય? જમા બાજુનો સરવાળો જો વધારે હોય તો એને કઈ બાજુ કહેવાય? તો કયો નફો કહીશું? ચોખ્ખો નફો. અને જો એની જગ્યાએ એનું ઉધાર બાજુનો સરવાળો વધારે હશે તો એને શું કહીશું આપણે? ચોખ્ખી ખોટ કહેવામાં આવે છે. તો બે બાજુ હોય, અહીંયા હું તમને એક એક્ઝામ્પલ સમજાવું કે બે બાજુ હશે. બધું ઇરેઝ કરી દઈએ પહેલા. તો આ જે બાજુ હશે એને આપણે કહીશું ઉધાર, આ બાજુ હશે એને શું કહીશું? જમા. જો આ બાજુ સરવાળો વધારે આવે, એટલે કે ઉધાર બાજુ જો સરવાળો વધારે આવે તો તફાવત અહીંયા લખાય, અને જો અહીંયા તફાવત લખાય તો એને શું કહેવાય? ખોટ. અને જો જમા બાજુનો સરવાળો વધારે હોય તો તફાવત અહીંયા વધારે આવશે, આ બાજુ વધારે આવે તો તફાવત અહીંયા લખાય, અને અહીંયા જો તફાવત તમે લખો ઉધાર બાજુ તો એને કહીશું આપણે નફો. આટલું ક્લિયર છે? હવે બીજી વસ્તુ કરીએ કે નફા નુકસાન ખાતાનું હેડિંગ શું હશે. જો આપણે વાત કરી કે નફા નુકસાન વેપાર ખાતું હતું, તો વેપાર ખાતાને પણ આપણે એક મથાળું મારતા હતા. તો એવી રીતે નફા નુકસાન ખાતાને આપણે કયું મથાળું મારી શકીએ? તો જેવી રીતે એમાં આપણે વેપાર ખાતું લખ્યું હતું એવી જ રીતે નફા નુકસાન ખાતું લખી શકાય, જેનું મુખ્ય હેડિંગ કે શીર્ષક આવી રીતે હોય કે શ્રી કરશનભાઈનું જે ખાલી જગ્યા છે ત્યાં કરશન, તારીખ 1/4/14 લઈને 31/3/15 સુધીના સમયગાળાનું પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું. નીચે તમને એક ઉદાહરણ આપેલું છે કે 31/3/15 સુધીના સમયગાળાનું શ્રી રમણભાઈનું નફા નુકસાન ખાતું હોય. તો આવી રીતે તમે અલગ અલગ ખાતાઓ અને મુદ્દાઓ આપી શકો છો. અને બીજું જે મેન છે કે ભાઈ વેપાર ખાતાની જેમ નફા નુકસાન ખાતાનો સમયગાળો કેટલા મહિનાનો હોય? શું લખ્યું છે? 12 મહિના. આ વસ્તુ એક નાની એવી લાઈનમાં છે, પરંતુ MCQમાં ઘણી વખત પૂછવામાં આવી શકે કે નફા નુકસાનનો ગાળો કેટલો હોય, સમયગાળો કેટલો હોય? તો જવાબમાં શું આવશે? 12 મહિનાનો સમયગાળો હોય. હવે ઘણી વખત તમને વિકલ્પમાં 12 મહિના નહીં આપેલું હોય, તમને કીધું હશે 1 વર્ષ, 6 મહિના, 4 મહિના, 2 વર્ષ ને 3 વર્ષ. તો કયું હશે? ના સર, 12 મહિના નહીં આપે, જવાબ તો ખોટો. ના, 1 વર્ષ. 12 મહિના નથી આપેલા તો જવાબ શું લખીશું આપણે? 1 વર્ષ લખીશું. બીજું કે નફા નુકસાન ખાતાની જે વિગતો હતી
એમાં અમુક ખર્ચાઓ છે જેની વિશે અત્યારે ચર્ચા કરવી થોડીક જરૂરી છે. તો જોઈ લઈએ. ચલો, કાચી ખોટ કઈ રીતે આવશે એ તો આપણે નથી જોવું, પરંતુ અમુક ખર્ચાઓ છે જેની માહિતી આપણને હોવી જોઈએ. જેમાંથી પહેલો ખર્ચો છે વહીવટી ખર્ચા, એટલે કે ઓફિસ એક્સપેન્સીસ, ઓફિસ ખર્ચ. ટૂંકમાં હું તમને સમજાવું કે ધંધો કરવા માટે, તો કોઈ પણ ઓફિસ ચલાવવા માટે, ધંધો કરવા માટે જે પણ ખર્ચો થાય એને કયો ખર્ચ કહીશું આપણે? ઓફિસ ખર્ચાઓ. કયો ખર્ચો કહેવાય? ઓફિસ ખર્ચાઓ. જેમ કે અહીંયા જો આ લોકોએ જે મિનિંગ લખ્યો છે એ પણ જોઈ લઈએ જોડે જોડે. જે ખર્ચા ધંધાના વહીવટ માટે કરવામાં આવે. શું કીધું છે? જે ખર્ચા ધંધાના વહીવટ માટે કરવામાં આવે તેને કયો ખર્ચ કહેવાય? વહીવટી ખર્ચ. દાખલા તરીકે ભાડું, વેરા, ઓફિસ, પગાર, વીમા પ્રીમિયમ, ટપાલ ખર્ચ, આ બધું શું કયો ખર્ચો છે? ઓફિસ ખર્ચાઓ છે. કેમ? તો આ બધા જ ખર્ચાઓ ધંધાના વહીવટી કાર્ય માટે ખર્ચાઓ કરવામાં આવેલા છે, એટલે એને કયો ખર્ચો કહીશું આપણે? વહીવટી ખર્ચ. બીજું છે વેચાણ વિતરણના ખર્ચા. તો વેચાણ વિતરણ એટલે શું? કે તમે કોઈ પણ માલ છે એ વેચો છો, તેને તમે કોઈને આપો છો, કોઈ ગ્રાહકને સુધી પહોંચાડો છો, વેચાણ કરો છો. તો એ જ સમયે જે આપણે વેચાણ કરીએ છીએ એમાં જે ખર્ચાઓ લાગે છે એ બધા જ ખર્ચાઓને વેચાણ વિતરણ ખર્ચા કહેવાય. સમજ પડી? બધા જ ખર્ચાઓને કેવા ખર્ચા કહેવાય? વેચાણ વિતરણ ખર્ચાઓ કહેવાય. જેની અંદર પહેલો ખર્ચો છે માલનું વેચાણ કરવા માટે જે પણ ખર્ચા થાય એને વેચાણ વિતરણ ખર્ચા કહેવાય. જેમ કે જાવક માલ, ગાડા ભાડું, સેલ્સમેન, પગાર, કમિશન, આ બધી વસ્તુ કયા ખર્ચામાં લાગુ પડે છે? વેચાણ વિતરણ ખર્ચામાં. છેલ્લે આવે છે નાણાકીય ખર્ચા, કે ધંધામાં થતા નાણાકીય ખર્ચાઓ જેવા કે મૂડી પરનું વ્યાજ, બેંક ઓવરડ્રાફ્ટ પરનું વ્યાજ, બેંક લોનનું વ્યાજ, અથવા તો અન્ય કોઈ લીધેલી લોન હોય એ લોન પર પણ તમારે વ્યાજ ચૂકવવું પડે. બેંકે પોતાની સેવા બદલ કોઈ ચાર્જીસ કાપેલા હોય, બેંકે તમને કોઈ કમિશન આપેલું હોય. આ બધા જ ખર્ચાઓ શેમાં આવે છે? નાણાકીય ખર્ચા. કે જે ખર્ચાઓમાં સીધી રીતે કે આડી રીતે કોઈ પણ રીતે નાણાંનો સમાવેશ થાય છે. જેમ કે મૂડી પર તમારે વ્યાજ આપવું પડશે ભાગીદારોને. બીઓડી એટલે કે ટૂંકા ગાળાનું દેવું છે એની ઉપર તમારે વ્યાજ બેંકને આપવું પડે. તમે જો બેંક પાસેથી લોન લીધી હોય તો એ લોનનું વ્યાજ પણ તમે આપશો. આની સિવાય અન્ય લીધેલી લોનનું વ્યાજ, જો તમે બહારથી કોઈ વ્યક્તિ પાસેથી લોન લીધી હોય તો એનું વ્યાજ પણ નાણાકીય ખર્ચામાં ગણાય. અને બેંક કમિશન ને વગેરે વગેરે બધું. બરાબર. છેલ્લે વધે છે અન્ય ખર્ચા અને નુકસાન, કે ઉપર દર્શાવેલ ઉપરાંત જો બીજા કોઈ પણ ખર્ચા બાકી રહેતા હોય બધા ક્યાં લખી દેવાના? અન્યમાં. જેમાં અમુક ખર્ચાઓ કોમન છે. રિપેરિંગ ખર્ચ એટલે કે આપણે જે મરામત ખર્ચ કહીએ છીએ, એના પછી જોગવાઈઓ, ધર્માદા ખર્ચ, આગથી અથવા ચોરીથી થયેલ નુકસાન. અચ્છા, અહીંયા દરેક પ્રકારના નુકસાનની ગણતરી કરી લેવામાં આવશે. ખાલી આગથી અને ચોરીથી થયેલું નહીં, પરંતુ નમૂનામાં આપેલા માલનું નુકસાન, પછી પાણીમાં પલળી ગયેલો હોવાથી જે માલને નુકસાન થયું એ નુકસાન. તો અહીંયા જેટલી પણ રીતે ધંધામાંથી માલ જાય છે અને જેટલી પણ રીતે નુકસાન થાય છે એ દરેક રીત અહીંયા આપણે અન્ય ખર્ચામાં લખી લઈશું. બરાબર. એના પછી જોઈએ જમા બાજુની વિગતોની ચર્ચા કરીએ છીએ કે નફા નુકસાન ખાતાનું ફોર્મેટ. બરાબર. આ સંપૂર્ણ આટલું સુધીનું ફોર્મેટ એ નફા નુકસાન ખાતાનું છે. એની અંદર ધ્યાન રાખીએ. મુખ્યત્વે આપણે પહેલા લેક્ચરની અંદર ફોર્મેટની ચર્ચા કરી જ ચૂક્યા હતા, પરંતુ ઓબ્વિયસલી એ ફોર્મેટ તમારી જાણકારી માટે હતું કે જે તમે યાદ રાખી શકો સરળતાથી. બરાબર. પરંતુ એમાં કેટલી વિગતોનો સમાવેશ થાય છે એ બધાની ચર્ચા આપણે અત્યારે કરીશું. સૌથી પહેલું આપણે જે રીતે વાત થઈ હતી કે નફા નુકસાન ખાતાનો નમૂનો અહીંયા તમને આપેલો છે, તો એમાં તમને કઈ રીતે હેડિંગ આપવું એ તમને પહેલાં જ આપી દીધું છે કે શ્રી પછી નામ લખો અને એની પછી તમે તારીખ લખો, પછી પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું. 2 ભાગ પડે. આ ભાગને શું કહીશું? ઉધાર. આ ભાગને શું કહેવાય? જમા. તમારી સામે પેપર હોય ને તમારું જમણી બાજુનો હાથ જે હોય એને જમા કહેવાય, બાકી શું કહેવાય? તો કે ઉધાર.
ક્લિયર છે? ચાલ જો હવે અહીંયા આપણે ફોર્મેટમાં જે રીતે ચર્ચા કરી હતી એવી જ રીતે કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ઉપર આપણે બધા જ ખર્ચાઓ લખીશું. શું લખીશું? બધા જ ખર્ચાઓ. અને જમા બાજુ ઉપર બધી શું લખીશું? આવકો. ચલો તો અહીંયા જોઈએ. પહેલી જે શરૂઆત છે કે તમે જ્યારે વેપાર ખાતું બંધ કરો એ વેપાર ખાતે જો ખોટ આવી હોય, શું આવેલી હોય? જો ખોટ, તો એ ઉધાર બાજુ ઉપર લખાશે કાચી ખોટ. અને જો નફો આવેલો હોય તે નફો ક્યાં લખાશે? જમણી બાજુ પર, કે વેપાર ખાતેથી લાવ્યા, વેપાર ખાતેથી લાવ્યા. સર શું રકમમાં બંને હોય? ના હોય, ક્યારેય નહીં હોય. તો આ વસ્તુ યાદ રાખી લેવાની. ઘણા બધા લોકો ભૂલ કરતા હોય છે કે કાચી ખોટ અને કાચો નફો એવું માન લે બંને જોડે હોઈ શકે, જે ક્યારેય સંભવ જ નથી. કે કાચી ખોટ એક વેપાર ખાતામાં તમને જવાબ એક જ મળશે, કાં તો તમને કાચી ખોટ મળશે, કાં તો તમને કાચો નફો મળશે. પણ તો હા, ઘણી વખત એવું થતું હોય કે તમને રકમની અંદર કાચો નફો આપી દીધો છે. શું આપી દીધું છે? કાચો નફો તમને રકમની અંદર જ આપી દીધેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, એવા સમયે ધ્યાન રાખવાનું કે જો કાચો નફો અથવા તો કાચી ખોટ તમને રકમમાં આપી જ દીધી છે તો પછી વેપાર ખાતું બનાવવાનું નહીં. કારણ કે અલ્ટિમેટલી આપણે વેપાર ખાતું શેના માટે બનાવતા હોઈએ છીએ? કાચી ખોટ અને કાચા નફા માટે. જો એ જવાબ આપણને આપી દીધેલો છે તો વેપાર ખાતું આપણે બનાવીશું નહીં. આ એક મુખ્ય વાત હતી, એના માટે સ્પેસિફિકલી એડિંગ આપીને કીધું. તો એના ઉપર થોડું ધ્યાન રાખજો કે એક્ઝામમાં આવી ભૂલ થાય નહીં. એની પછી વાત કરીએ કે જે રીતે આપણે ખર્ચાઓની વાત થઈ હતી કે ભાઈ પહેલાં વહીવટી ખર્ચાઓ, તો હવે અહીંયા તમને વિસ્તૃતમાં કહું કે વહીવટી ખર્ચા કેટલા કેટલા આવી શકે. હા, આમાંથી 10% જ વસ્તુઓ તમારે એક્ઝામમાં પૂછાવાની છે, પરંતુ એ કઈ 10% હશે એની જવાબદારી આપણે ના લઈ શકીએ, તો આપણે મોઢે કરવું પડે. બરાબર છે? ચલો જો, પેલું છે પગાર ભથ્થા અને બોનસ. તો ભથ્થું કોને કહેવાય? જેવો કોઈ વ્યક્તિ ગવર્મેન્ટ નોકરી કરતું હોય તો ગવર્મેન્ટ જોબની અંદર પગારની સાથે સાથે એને મોંઘવારી ભથ્થું પણ આપવામાં આવે છે. કયું ભથ્થું અપાય છે? એને મોંઘવારી ભથ્થું પણ આપવામાં આવે છે. તો આ ભથ્થા શું છે કે તમને પગારની સાથે અમુક એવી રકમ આપવામાં આવે જેનાથી તમે રોજિંદુ જીવન તમારું સરળતાથી જીવી શકો. એના માટે અલગ અલગ ભથ્થાઓ હોય છે, જેની અંદર સૌથી પ્રસિદ્ધ અને સારું એવું ભથ્થું ગણાય એ છે મોંઘવારી ભથ્થું. બરાબર. પછી અહીંયા છે આ ભાડું. હવે વિદ્યાર્થીઓ, ભાડું બધું જ હોઈ શકે. ઘરનું ભાડું પણ હોઈ શકે, ઓફિસનું ભાડું પણ હોઈ શકે, માલ સામાન લાવવા જવાનું પણ ભાડું હોઈ શકે. તો અહીંયા ધ્યાન રાખજો કે ઓફિસ ખર્ચાની અંદર માત્ર ઓફિસનું જ ભાડું ગણાય. એ જો ઘરનું ભાડું હોય તો એ તમે ઉપાડમાં લખી શકશો, કારણ કે ઘર અંગત વપરાશ છે, ઓફિસ માટેનું નથી. પછી વીમા પ્રીમિયમ. વીમા પ્રીમિયમની અંદર પણ એક વસ્તુ ધ્યાન રાખવા જેવી છે. આ વિડીયો પહેલેથી જ ધ્યાનથી જુઓ, કારણ કે એક એક વસ્તુમાં જેટલા પણ ટિપિકલ પોઈન્ટ આવવાના છે હું તમને અત્યારથી જ કહી દઉં છું કે 2 પ્રકારના વીમા પ્રીમિયમ આપેલા હોય. એક હોય ખાલી વીમા પ્રીમિયમ અને બીજું હોય જિંદગીનું વીમા પ્રીમિયમ. તો જો જીવનનું કે જિંદગીનું વીમા પ્રીમિયમ છે તો તમે જ વિચારો કે જીવન એ ધંધાનું હોય કે મનુષ્યનું હોય. અને જો મનુષ્યનું છે તો એનો સીધો જ મતલબ એવો થાય છે કે એનો અંગત ખર્ચ છે. અને જ્યારે કોઈ વ્યક્તિ પોતાનો અંગત ખર્ચ કરે અને એ ખર્ચ કરવા માટે જો રૂપિયા ધંધામાંથી લઈ જાય તો તેને શું કહેવાય? ઉપાડ. તો જો જીવનનું કે જિંદગીનું વીમા પ્રીમિયમ આપેલું હોય તો એને ઉપાડમાં લખવું. પરંતુ જો ધંધાનું, ઓફિસનું, ફેક્ટરીનું, ગોડાઉનનું કે પછી ખાલી વીમા પ્રીમિયમ લખ્યું હોય તો પછી એને નફા નુકસાન ખાતે ઓફિસ ખર્ચ, વહીવટી ખર્ચાઓની નીચે લખીશું. આટલું ક્લિયર થયું? હા. તો અમુક શબ્દો અહીંયા હતા જેના વિશે ચર્ચા કરવી જરૂરી હતી. આગળ પછી બીજી વાત કરીએ, કરવેરો એટલે કે ટેક્સ. ટેક્સ માટે જેની પણ જરૂર પડે છે એ અહીંથી નફા નુકસાન ખાતામાંથી ટેક્સ લખીશું. ટપાલ ખર્ચ છે, ટપાલ મોકલવા માટેનો ખર્ચ, નાની મોટી પેન્સિલ, રબર, સ્ટેપલર, ઝેરોક્સ કરાવી લીધી કોઈ, આ બધા જે ખર્ચા છે, કયા ખર્ચા છે?
તો સ્ટેશનરી અથવા તો છપામણી ખર્ચ. હવે છપામણી ખર્ચ એટલે પહેલાંના જમાનાની અંદર અમુક વસ્તુઓની છપામણી કરતા. હવે અત્યારે છપામણીને આપણે ઝેરોક્સ કહી શકીએ. બીજું, કાનૂની ખર્ચા કયા લાગશે? તો તમને એમ થશે સર કાનૂની ખર્ચ એટલે શું? તો જો તમારા પપ્પા અથવા આજુબાજુમાં કોઈ વ્યક્તિ ધંધો કરે છે તો એને જઈને પૂછો કે કાનૂની ખર્ચ શું આવે. હા, કરવેરાની અંદર જીએસટીનો સમાવેશ આપણે કરીશું, પરંતુ આ જે કાનૂની ખર્ચ આપેલા છે એની અંદર આવશે ગુમાસ્તો ધારો, બરાબર, ભાગીદારોનું કરારનામું, આવા ઘણા બધા અલગ અલગ પ્રકારના. પછી એક ગેજેટ કરીને આવે છે. તો આ બધા અમુક ડોક્યુમેન્ટ્સ છે કે જેને બનાવવા પડે, ગુમાસ્તો ધારો કરવો પડે, ભાગીદાર કરારનામું કરવું પડે. તો આ બધાના જે ખર્ચા થશે એને કયા ખર્ચા કહેવાય? કાનૂની ખર્ચા. ઓડિટ ફી શું છે? તો ઓડિટ ફી મીન્સ કે જ્યારે તમે ધંધાનું અકાઉન્ટ કોઈને લખવા આપો છો તો ધંધામાં દર વર્ષે એક ઓડિટ આવે. ઓડિટ એટલે કે એ વ્યક્તિ ચેક કરે કે તમે લખેલું અકાઉન્ટ એટલે કે નામાના મૂળ તત્વો સાચા લખાણા છે કે ખોટા. આને શું કહેવાય? ઓડિટ. તો આ ઓડિટ કોણ કરશે? તો મોટાભાગે ઓડિટ સીએ અને સીએસ આ બે લોકો કરતા હોય છે. પરંતુ જો કંપનીની ઓડિટ હોય તો કમ્પલસરી એની એ સીએ જ કરશે, એ સીએસ નહીં કરે. પછી છે વીજળી ખર્ચ. હવે એમાં તમારે તમને શું સમજાવવાનું હોય? મિલકતોનું સમારકામ ખર્ચ લાગે છે. સર આપણે રિનોવેશન કરાવતા હોઈએ તો રિનોવેશનનો જે ખર્ચ લાગે એનો અહીંયા ઉપયોગ કરી શકાય. બીજું, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. વોટ ઇઝ મિનિંગ ઓફ પ્રોવિડન્ટ ફંડ? આ સમજવું પહેલાં અતિ આવશ્યક બની જાય છે કે જ્યારે કોઈ પણ કર્મચારી એક કંપની સાથે કામ કરાય છે તો અત્યારે જો તમને ખબર હોય તો અમુક ટકા રકમ એમાં કંપની બાદ કરીને જ તમને રૂપિયા આપે છે. કે લેટ્સ સી, જો તમને આપણે વાત કરીએ કે જો તમને 15,000 રૂપિયા સીટીસી આપતા હોય તો એ સીટીસીની અંદર 15,000 તમારો સેલરી છે, પરંતુ એમાંથી પ્રોવિડન્ટ ફંડ ને ઈએસઆઈસી ને આ બધું કરશો તમારી પાસે 13,000 રૂપિયા આવશે. તો આટલા બધા રૂપિયા ક્યાં કપ થાય છે? તો પ્રોવિડન્ટ ફંડમાં. તો પ્રોવિડન્ટ ફંડ શું છે? પ્રોવિડન્ટ ફંડ એ કર્મચારીના નિવૃત્તિ પછીનું મળવામાં આવતું મોટામાં મોટું ફંડ છે, જેને કહેવાય પીએફ. જો તમારા પપ્પા અથવા બહેન અથવા ભાઈ અથવા કોઈ નેબર્સ જો કે સારી એવી કંપનીમાં જોબ કરતા હોય તો એ લોકો પાસે પીએફ હોય. પીએફની બેનિફિટ શું થાય કે તમારા પગારમાંથી દર વર્ષે ધારી લો કે 500 રૂપિયા તમારા પગારમાંથી દર વર્ષે કપાય છે, તો એની સામે તમારી કંપની પણ એમાં 500 રૂપિયા ઉમેરશે અને 1,000 રૂપિયા અલગથી તમારા નામના મૂકી દેશે. તો એનો મતલબ શું થયો? 500 રૂપિયા તમારા ખાતામાંથી જશે અને 500 રૂપિયા કંપનીવાળાના ખાતામાંથી જશે. તો કુલ કેટલા થઈ ગયા? 1,000 રૂપિયા. અને એ 1,000 રૂપિયા કંપની બીજે મૂકી આપશે. હવે અહીંયા આપણે ધંધાનો હિસાબ લખીએ છીએ. કોનો લખીએ છીએ? હા, ધંધાનો. તો ધંધામાં કેટલા બધા લોકો કર્મચારીઓ કામ કરતા હોય તો એમાં પીએફમાં ફાળો તો આપવો જ પડશે. જો એક કર્મચારી હોય તો દર મહિને 500 રૂપિયા જાય છે, તો એવી જ રીતે જો 10 કર્મચારી હોય તો દર મહિને કેટલા રૂપિયા જશે? ગણી લો જાતે, 500 × 10. તો એ પ્રોવિડન્ટ ફંડની ફાળો છે જે નિવૃત્તિ પછી મહત્વપૂર્ણ થાય છે, એની પણ જરૂરી પડે. પછી છે રાજ્ય વીમા યોજનામાં ફાળો. અમુક વસ્તુઓ જે નહીં હોય તો ફરી ચાલશે. સ્ટાફ ઉત્કર્ષ ખર્ચ અને સ્ટાફ વેલફેર ખર્ચ. ઉત્કર્ષ નહીં ફાવે તમને, મને ખ્યાલ છે, ગુજરાતી કહી દઉં. સ્ટાફના કલ્યાણ માટેના ખર્ચાઓ. કલ્યાણ માટેના ખર્ચાઓમાં કંઈ ના હોય. અમુક કંપનીઓ એના છોકરાઓને ભણાવે છે, એનું ફેમિલીમાં જો કોઈની તબિયત ખરાબ હોય તો એનો ખર્ચો એ કરે છે. કર્મચારીની તબિયત ખરાબ હોય તો એના ખર્ચા પણ કંપનીવાળા ચૂકવી આપે છે. રહેવાના ખર્ચા કંપનીવાળા ચૂકવી આપે છે. તો આવા બધા ખર્ચા હોય એને કયો ખર્ચ કહેવાય? સ્ટાફ વેલફેર ખર્ચ. બીજું છે કે સ્ટાફની તાલીમના ખર્ચાઓ. બટ ઓબ્વિયસ છે કે તમે કોઈ પણ કંપનીમાં જોબ કરવા જશો એની પહેલાં તમારી પાસે 15 દિવસ, 21 દિવસ અથવા 1 મહિના સુધીની ટ્રેનિંગ રાખશે. તે ટ્રેનિંગ માટે કંપનીને તો ખર્ચ થતો જ હોય, તો કંપનીને જે ખર્ચ થાય છે એને શું કહેવાય? સ્ટાફની તાલીમનો ખર્ચ. આ માત્ર એક ખર્ચાઓ આપણે જોયા જે હતા ઓફિસ ખર્ચા. હવે નીચે બીજા જોઈએ
વેચાણ વિતરણના ખર્ચા. એની અંદર પહેલું જે છે જાવક માલ ગાડા ભાડું, તો એના વિશે કોઈ ચર્ચા નહીં કરીએ કારણ કે એ તો તમને ફાવે જ છે, આમાં ગાભા અને જામા ગાભા. ચલો બીજું જોઈએ, જાવકમાં ગાડા ભાડું, સેલ્સમેનનો પગાર, પછી સેલ્સમેનનું કમિશન. આ બધા જ વેચાણ માટેના ખર્ચાઓ છે. યાદ રાખવું એટલે આમાં સેલ્સમેન વધારે આવશે. સેલ્સમેનનો પગાર, સેલ્સમેનનું કમિશન, સેલ્સમેનનો મુસાફરી ખર્ચ, વસ્તુ વેચાણ માટે કરવામાં આવેલી જાહેરાતનો ખર્ચ, વસ્તુ વેચાણ કર્યું છે ઉધારમાં અને કોઈને વટાવ આપવો પડેલો છે તો આપેલો વટાવ, પછી ડિલિવરી વાનનો ખર્ચ. જો એમેઝોન કે એવો કોઈ કંપનીઓ ડિલિવરી કરવા માટે આવતી હોય તો એની વાનનું પેટ્રોલ બળે, એક ડ્રાઈવર રાખવો પડે, એ બધાનો ખર્ચ થાય. પછી અમુક વટાવ અનામત રાખેલી હોય એ વટાવ અનામત, પ્રદર્શનમાં ભાગ લેવાનો ખર્ચ. આ કયા પ્રદર્શનમાં ભાગ લેતા હોય તેના વિશે પણ થોડીક વાત કરી લઈએ. જ્યારે એક્ઝિબિશન્સ થતા હોય, જેમ કે હમણાં જ ગાંધીનગરની અંદર, તો કોરોનાને લીધે કરવામાં નથી આવેલો, નહીતર ફેબ્રુઆરી અને માર્ચ મહિનાની અંદર એક મોટો એક્ઝિબિશન થાય છે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીનો, બરાબર. તો એની અંદર કઈ કંપની છે, કેટલા ખર્ચા છે, કેટલું કાપડ છે, કઈ રીતનું કાપડ છે, કઈ રીતે નવું બનાવ્યું છે, આ બધા એક્ઝિબિશન્સ થતા હોય એને કહેવાય પ્રદર્શન. તો એમાં પાર્ટિસિપેટ થવા માટે પણ ખર્ચ લાગે, એનો ખર્ચ. પછી મોટા મોટા શોરૂમ કરેલા હોય તો એ શોરૂમના ખર્ચા. પછી મોટા મોટા ગોડાઉન રાખેલા છે તો અહીંયા વખાર લખ્યું છે. શું લખ્યું છે? વખાર. ઇટ્સ નોટ વકાર યુનસ, ઇટ્સ વખાર. તો વખાર એટલે શું થાય? તો કે ગોડાઉન. તો ગોડાઉનના ખર્ચા લાગશે. વસ્તુ તમે છૂટી તો આપી નહીં શકો, તો એને તમારે પેકિંગ પણ કરીને દેવું પડશે, તો એ પેકિંગના પણ અમુક એક ખર્ચાઓ થશે. આટલું ક્લિયર છે? હા. જો આટલું બે ખર્ચાઓ ક્લિયર થઈ ગયા, વેચાણ વિતરણ ખર્ચા અને વહીવટી ખર્ચા, તો છેલ્લું હતું નાણાકીય ખર્ચાઓ, જેના વિશે લગભગ આપણે બધી જ વાતો કરી ચૂક્યા છીએ, કે જેમાં આવે મૂડી પર વ્યાજ, ઓકે, જેમાં મૂડી પર વ્યાજ, બીઓડીનું વ્યાજ, લીધેલોનું વ્યાજ, બેંક ચાર્જીસ અને બેંક કમિશન. તો નાણાકીય ખર્ચા જે નાણાંને અસર કરે એ હોય. એની સિવાય જે અહીંયા એક વસ્તુ હતી એને માટે આપણે ખમી ગયા હતા કે અન્ય ખર્ચાઓ. તમને પહેલા લેક્ચરમાં યા બીજા લેક્ચરની અંદર અન્ય ખર્ચાઓની અંદર ઘણા બધા ફોર્મેટ આપેલા છે. એમાંનું એક ફોર્મેટ આ હતું કે ધર્માદા ખર્ચ, પછી મિલકત પરનો ઘસારો, ગાલખાદ કાચા સરવૈયાની, ગાલખાદ હવાલાની વત્તા ગાલખાદ અનામત હવાલાની. તો અહીંયા જે છે આ આખું એક ફોર્મેટ છે ગાલખાદનું, જે તમારે યાદ રાખી લેવાનું કે પેલું છે ગાલખાદ કાચા સરવૈયાની વત્તા ગાલખાદ હવાલાની પ્લસ ગાલખાદ અનામત હવાલાની માઇનસ ગાલખાદ અનામત કાચા સરવૈયાની. ટૂંકમાં ખાલી એટલું યાદ રાખવાનું કે બધી ગાલખાદો પ્લસ થાય, પરંતુ કાચા સરવૈયાની જે ગાલખાદ છે એ શું થાય છે? માઇનસ. બધી જ ગાલખાદો પ્લસ થાય પણ કાચા સરવૈયાની ગાલખાદ શું થશે? માઇનસ થશે. તો આ એક ફોર્મેટ હતું, એ યાદ રાખી લેજો. પછી છે જેવી રીતે આપણે કીધું હતું કે કોઈ પણ રીતે ગયેલ માલ એ વેપાર ખાતામાં લખતા હતા, પરંતુ એ કોઈ પણ રીતે ગયેલો જે માલ છે એનું જે નુકસાન થાય છે એ આપણે લખીશું નફા નુકસાનની ઉધાર બાજુ, કે આગથી નુકસાન, ચોરીથી નુકસાન, કાયમી મિલકતનું વેચાણ કર્યું એમાં બી નુકસાન ખાધું, રોકાણો તમે વેચ્યા, શેર માર્કેટમાં 10,000 રૂપિયા ઇન્વેસ્ટ કર્યા હતા, 9,000માં બધા જ શેર વેચી દીધા, તો 1,000 રૂપિયાનું શું થયું? નુકસાન. 1,000 રૂપિયાનું શું થયું? નુકસાન. પછી છેલ્લે જે ખર્ચ અને નુકસાન માટેની જોગવાઈઓ, અને એની પછી અહીંયા જે પણ તફાવત આવશે એને શું કહીશું આપણે? ચોખ્ખો નફો. જે કયા ખાતે લઈ જશું? મૂડી ખાતે લઈ ગયા. ક્યાં લઈ જશું આપણે ચોખ્ખા નફાને? તો કે મૂડી ખાતે લઈ જશું. એની પછી અહીંયા વાત કરી લઈએ આપણે જમા બાજુ નફા નુકસાનને શું આવશે? તો નફા નુકસાનની જમા બાજુ માત્ર ને માત્ર આવકો આવશે. પણ એ આવકોની પહેલાં શું આવે? તો વેપાર ખાતાની અંદર ઉધાર બાજુ તમને જે મળેલો છે કાચો નફો, એ કાચો નફો તમે અહીંયા લખશો સૌથી પહેલાં. એ કાચો નફો લખ્યા પછી બધા જ પ્રકારની આવકો, મળેલ વટાવ, મળેલ ભાડું, મળેલ કમિશન, મળેલ દલાલી, મળેલ આડત. હા, પછી વાત કરીએ રોકાણોનું વ્યાજ, ધીરે લોન પરનું વ્યાજ,
ઉપાડ પરનું વ્યાજ, ઘાલખાત ભરત, મિલકત વેચાણનો નફો, પસ્તીના વેચાણની ઉપજ, તમારે જે હમણાં પસ્તી વેચો છે પસ્તીની વેચાણથી એમાંથી આવક થઈ, ભંગારની ઉપજ, પરચુરણ આવકો, ઉમેદવારોનું પ્રીમિયમ, આ બધી જ શું છે તમારી આવકો છે. આ બધી જ શું છે તમારી આવકો. અને બધી જ આવકોને શું કહેશું? નફા નુકસાન ખાતાની કઈ બાજુ લખીશું આપણે? જમા બાજુ ઉપર લખીશું. એની પછી આપણે જોઈ લઈએ કે અહીંયા નફા નુકસાન ખાતા માટેની અમુક આખર નોંધો પણ છે. કેવી નોંધો છે? આખર નોંધો, જેની આપણે વાત કરી હતી કે આખર નોંધની અંદર સામાન્ય રીતે જે તમે આ એન્ટ્રી કરતા હશો એના કરતાં વિરુદ્ધ અસર થશે. કેવી અસર થશે? વિરુદ્ધ અસર થશે. જેમ કે અહીંયા હું તમને વાત કરું કે અન્ય ખર્ચાઓના ખાતા બંધ કરવામાં આવશે ત્યારે તો સામાન્ય રીતે ખર્ચ બધા ઉધાર થશે, પરંતુ અહીંયા આપણો શું થશે? એની નફા નુકસાન ખાતે ઉધાર, તે અન્ય ખર્ચાઓ ખાતે. યાદ રહ્યું? હા. એવી જ રીતે જો આવકની હશે તો આવક બધી જમા થાય, પરંતુ અહીંયા જ્યારે એની આખર બાકી હોય અને ખાતું બંધ કરવામાં આવે, બધા જ પ્રકારની આવકો ઉધાર અને નફા નુકસાન ખાતે જમા. ખબર પડે જ? હા. તો જ્યારે તમે એક સિમ્પલ વસ્તુ યાદ રાખવાની, ક્યારેય પણ કોઈની પણ જો તમે આખર નોંધો કરતા હોય, કેવી નોંધ કરતા હોય? આખર નોંધ. તો એ આખર નોંધ તમે જ્યારે જ્યારે કરો ત્યારે એની વિરુદ્ધ અસર થાય. બરાબર. પછી આ રીતે ચોખ્ખા નફાની અને ચોખ્ખી ખોટની બેની આમ નોંધ છે એની ચર્ચા કરી લઈએ કે જો તમને ચોખ્ખો નફો મળ્યો હોય, કયો નફો મળેલો હોય? ચોખ્ખો નફો. તો એ ચોખ્ખા નફાની આમ નોંધ શું થાય? તો ચોખ્ખા નફાની આમ નોંધ થશે નફા નુકસાન ખાતે ઉધાર, તે મૂડી ખાતે. શું થશે? ચોખ્ખા નફા નુકસાન ખાતે ઉધાર, તે મૂડી ખાતે. એવી જ રીતે જો તમને ચોખ્ખી ખોટ થઈ હોય તો ચોખ્ખી ખોટની આમ નોંધ શું થાય? મૂડી ખાતે ઉધાર, તે નફા નુકસાન ખાતે જમા. ક્લિયર થઈ ગયું? હા. આમનું ધ્યાન રાખવાનું, ચોખ્ખી ખોટ હોય તો મૂડી ખાતે ઉધાર, તે નફા નુકસાન ખાતે જમા. કેમ? કારણ કે ચોખ્ખી ખોટ નફા નુકસાનની કઈ બાજુ આવે છે? જમા બાજુ. એવી જ રીતે ચોખ્ખો નફો એ નફા નુકસાનની કઈ બાજુમાં આવશે? તો કે ઉધાર બાજુ આવશે. હવે એની પછી આપણે વાત કરીએ કે નફાના અમુક એક પ્રકારો છે. નફાના અમુક એક પ્રકારો છે. જેમ કે વાત કરી લઈએ, 3 મુખ્ય નફા છે. કાચો નફો જે વેપાર ખાતામાંથી મળે, કામગીરી નફો જે નફા નુકસાન ખાતામાંથી મળે, અને ચોખ્ખો નફો જે પણ નફા નુકસાન ખાતા પરથી મળે. તો હવે કામગીરી નફો કોને કહીશું, કાચો નફો કોને કહીશું, એની વિશે જોઈ લઈએ. કાચો નફો તમને ખબર છે વેચેલ માલની પડતર પરનો વધારો છે, જે કાચો નફો છે વેપાર ખાતામાંથી આવે. કાચો નફો અને કામગીરીના ખર્ચા વચ્ચે જે તફાવત છે એને શું કહેવાય? કામગીરી નફો. કાચા નફો અને કામગીરીના જે ખર્ચાઓ છે એની વચ્ચેનો જે તફાવત છે એને કહીશું કામગીરી નફો. અને છેલ્લે અંતમાં છે ચોખ્ખો નફો, કે ચોખ્ખો નફો એ કુલ આવકનો કુલ ખર્ચ પરનો વધારો છે. સિમ્પલ. કુલ આવકનો કુલ ખર્ચ પરનો વધારો એટલે કયો નફો છે? ચોખ્ખો નફો, જે નફા નુકસાન ખાતાની જમા બાકી કહેવાય. કે જે કામગીરી નફામાં બિનસંચાલિત આવક, ખર્ચા, ખર્ચ નુકસાન માટેની જોગવાઈ છે. વ્યાજ અને કરવેરાની અસર બાદ જે બાકી રહે તેને શું કહીશું? ચોખ્ખો નફો. તો એકની એક જ લાઈન છે પણ એને અલગ અલગ રીતે કહેવામાં આવેલી છે, તો બહુ એની પર લોડ નહીં લઈએ, પરંતુ 2 સૂત્રો અહીંયા ધ્યાન રાખીશું. પહેલું, કામગીરી નફો એક ઇઝ ઇક્વલ ટુ કામગીરી નફો ઇઝ ઇક્વલ ટુ કાચો નફો માઇનસ કામગીરીના ખર્ચા. શું કીધું? કામગીરી નફો ઇઝ ઇક્વલ ટુ કાચો નફો માઇનસ કામગીરીના ખર્ચા. એવી જ રીતે કાચો નફો તો તમે વેપાર ખાતામાંથી શોધી લેશો, પરંતુ કામગીરીના ખર્ચા ક્યાંથી શોધશો? તો કામગીરીના ખર્ચા બરાબર સામાન્ય વહીવટી ખર્ચા વત્તા વેચાણ વિતરણના ખર્ચા વત્તા ઘસારો. તો વહીવટી ખર્ચા અને વેચાણ વિતરણના ખર્ચા તો નફા નુકસાન ખાતામાં છે જ, એમાં ઘસારો ઉમેરી દેશું અને એ જે મળશે એને શું કહેવાય? કામગીરી ખર્ચા. કાચો નફો માઇનસ કામગીરી ખર્ચા કરો તો કયો નફો મળી જશે તમને? કામગીરી નફો મળી જશે. એના પછી ચલો વાત કરી લઈએ ઉદાહરણ 2 ની, કે નફા નુકસાન ખાતું કેવી રીતે બનાવાય
એ આપણે અત્યારે શીખી લઈએ. 2ની ધવલની તારીખ 31/3/2015ના રોજના કાચા સરવૈયામાંથી કેટલીક બાકીઓ નીચે દર્શાવી છે તેના પરથી નફા નુકસાન ખાતું તૈયાર કરો. અહીંયા માત્ર અને માત્ર નફા નુકસાન ખાતું જ તૈયાર કરવાનું છે. તારીખ કઈ છે તો 31/3/2015. જોઈ લઈએ વિગત રકમ. કાચો નફો આપેલો છે તો વિદ્યાર્થીઓ અહીંયા જ્યારે કાચો નફો આપેલો છે એનો મતલબ આપણે અહીંયા વેપાર ખાતું બનાવવાની જરૂર પડશે નહીં. કયો નફો છે તો કાચો નફો આપેલો છે માટે વેપાર ખાતું બનાવવાની જરૂર નથી કારણ કે એનો જવાબ આપણને આપી દીધો છે. એના પછી જાવકમાં ગાળા ભાડું, ટપાલ ખર્ચ, પગાર, પરચુરણ ખર્ચ, વીમા પ્રીમિયમ, ઓફિસ ખર્ચ, મળેલ વટાવ આવક છે, મળેલ કમિશન આવક છે, આપેલ વટાવ ખર્ચ છે, આગથી થયેલ નુકસાન, મળેલ વ્યાજ આવક, ગાલખાદ, બેંક ચાર્જીસ, મુસાફરી ખર્ચ, જાહેરાત ખર્ચ, ઓડિટ ફી અને લોનનું વ્યાજ. લોનના વ્યાજ માટે એક બહુ સરસ વસ્તુ છે એ હું તમને સમમાં કહું છું. તો આ રકમ હતી નફા નુકસાન ખાતાની, બેઝિક નફા નુકસાન ખાતાની. આની અંદર બહુ બધા હવાલાઓ નથી, માત્ર બેઝિક છે. તો ચલો જોઈએ વ્હાઇટ બોર્ડ પર કેવી રીતે ગણીશું આ સમ. પ્રોફેસર વિકાસ પટેલ હિયર. આજે આપણે વાત કરવાના છે એક્ઝામ્પલ નંબર 2. હું સેકન્ડ એક્ઝામ્પલ કહું છું પણ બેઝિકથી જઈએ છીએ. વેપાર ખાતું બનાવતા શીખ્યા હતા. આજે સેમ લેક્ચરમાં આપણે શીખીશું નફા નુકસાન ખાતું કઈ રીતે બને ને એના માટે રકમ મેં તમને હમણાં જ બતાવી હતી. રકમ નોટ કરી લેવી જેનાથી તમે એક્ઝામ્પલ સાથે કનેક્ટ કરી શકો. રાઈટ? ઓકે ડન. ચોપડીમાં રકમ ગોતવાનો પ્રયાસ ના કરો, સંભવિત છે કે તમને ના મળે. આગળ જોઈએ. આપણે જે શરૂઆત થઈ છે રકમની પેલું જો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ તમને પેલી જ લાઈનમાં કાચો નફો આપેલો છે. કયો નફો છે? કાચો નફો. કાચો નફો આપેલો છે એનો અર્થ એવો છે કે અહીંયા વેપાર ખાતું બનાવવાની કોઈ જરૂર નથી. કેમ? તો ધ્યાન રાખ, વેપાર ખાતું તમે જ્યારે બનાવો છો ત્યારે એમાંથી કઈ રકમ અહીંયા જવાબ રૂપે આપણને મળે છે? કયો નફો મળે? કાચો નફો. એ જ કાચા નફાને આપણે ઉધાર બાજુથી જમા બાજુ લાવતા હોઈએ છીએ. પરંતુ જો તમને રકમની અંદર પહેલેથી જ કાચો નફો આપી દીધેલો છે 70,000, તો નફા નુકસાન ખાતામાં જમા બાજુ ખાલી અહીંયા લખી દે 70,000 રૂપિયા. ખતમ. અહીંયા વેપાર ખાતું બનાવવાનું જ નથી. આગળ જોઈએ. રકમની વાત કરીએ તો કાચા નફાની પછી એક જેટલું આપ્યું છે તો બધું લખીશું, પણ એના પહેલા નફા નુકસાન ખાતાની બેઝિક વસ્તુ પાછી ડિસ્કસ કરો. એક અહીંયા જો વિગત રૂપિયા. ઉધાર બાજુ બધા જ પ્રકારના ખર્ચા. અને એવી જ રીતે જમા બાજુ બધી જ પ્રકારની આવકો. શું બોલ્યો? ઉધાર બાજુ બધા જ પ્રકારના ખર્ચા અને જમા બાજુ બધી જ પ્રકારની આવકો. યાદ રહેશે 100%. ચલો એક પછી એક ખર્ચ લખવાનું શરૂ કરી દઈએ. પહેલા આપણે કાચા નફા પછી આપેલું છે જાવકમાં ગાળા ભાડું. આગળના લેક્ચરમાં પણ વાત થઈ હતી. આવકમાં ગાળા ભાડું વેપાર ખાતામાં, જાવકમાં ગાળા ભાડું અહીંયા નફા નુકસાનમાં શું લખીશું? જાવક માલ ગાળા ભાડું. રકમ જો કેટલા રૂપિયાનું જાવકમાં ગાળા ભાડું છે તો કે 2,000. રકમમાં ધ્યાન રાખવી, ઉપર નીચે રકમ ના થઈએ. સમજાવું છું કઈ રીતે. હમણાં જો 2-3 વસ્તુ લખી લો. ટપાલ ખર્ચ આપેલો છે. ટપાલ ખર્ચ કેટલો છે તો કે 1,000 રૂપિયા. દેખાય છે? હા, તમે તો બોલવાના નથી. પગાર. અચ્છા, પગારની પાછળ ખર્ચ નથી લખેલો, પણ અહીંયા કોમન સેન્સ વાપરવાની. પગાર આપણે ચૂકવતા હોય તો આપણા માટે પગાર હંમેશા શું થાય તો કે ખર્ચ જ થવાનો છે. તો લખ ચલે મેં પગાર કેટલું છે? 12,000 રૂપિયા. સમજાયું? આગળ જઈએ. પગાર પછી આપણી પાસે રકમમાં આપેલું છે પરચુરણ ખર્ચ. હવે એની પાછળ જ એવું લખી દીધું છે કે આ ખર્ચ છે. પરચુરણ ખર્ચ રૂપિયા છે રકમમાં. પરચુરણ ખર્ચ કેટલાના છે તો કે 2,500 છે. ઓકે, આગળ જોઈએ. વીમા પ્રીમિયમ. અચ્છા, વીમા પ્રીમિયમ ક્યાં લખ્યું છે? ખર્ચ છે કે આવક છે? આપણે સમજો. હવે અહીંયા કંપની જોવાની. ધવલની કંપની એ વીમા કંપની નથી, કારણ કે લખેલું નથી. ધવલની ખાલી કંપની છે એવું કીધું. તો આ વ્યક્તિ વીમા પ્રીમિયમ ભરતો જ હોય, એ લેતો ના હોય. જો વીમા પ્રીમિયમ ભરવાનું થાય તો આપણે માટે શું કહેવાય? ખર્ચો કહેવાય. વીમા પ્રીમિયમ એ આપણો ખર્ચ હતો એટલે નફા નુકસાનમાં ઉધાર બાજુ લખ્યું છે. તો વીમા પ્રીમિયમ કેટલું છે? 1,800 રૂપિયા છે. આગળ જોઈએ.
ઓફિસ ખર્ચ આપેલો છે, પાછળ લખેલું હોય ખર્ચ એટલે વિચારવાનું નહીં, બહુ થોડુંક એવું વિચાર લખી નાખવાનું ઉધાર બાજુ. તો જોઈએ ચાલ ઓફિસ ખર્ચ કેટલો છે, આપેલો જ છે 1500 રૂપિયા. એના પછી જોઈએ આગથી થયેલ નુકસાન, સોરી ઓફિસ ખર્ચ પછી આપેલું છે મળેલ વટાવ. શું આપેલું છે? મળેલ વટાવ. હા તો ચલ જો મળેલો વટાવ, વટાવ બે પ્રકારના હોય, આપણે ચર્ચા કરી ગયા હતા ધોરણ 11 માં, જો તમને યાદ હોય તો. વટાવ બે પ્રકારના હોય, મળેલો વટાવ, આપેલો વટાવ. આપેલો વટાવ આપણે આપ્યો છે એટલે ખર્ચ છે, પણ જે વટાવ આપણને મળે છે એ આપણા માટે આવક છે, અને આવક હોય તો નફા નુકસાન ખાતામાં જમા બાજુ. તો રકમમાં જોઈ લો મળેલો વટાવ કેટલો છે? 4600. આ તો એની સામે લખી દઈએ આપણને મળેલ વટાવ. હજી કહું છું, મળેલો વટાવ આવક, આપેલો વટાવ ખર્ચ છે. એના પછી જોઈએ મળેલ વટાવ પછી આપેલું છે મળેલ કમિશન. અચ્છા, આપણે બધું મળતું હોય તો એ બધી આપણી આવક હોય. મળેલ કમિશન જોઈએ, મળેલ કમિશન કેટલાનું છે? 1400 રૂપિયા. સમજાઈ ગયું? કમિશન પણ બે પ્રકારના. હા, બધું સેમ જ છે, વધારે કઈ નથી, પર્ટિક્યુલર્સ વિગતો વધી જાય ખાલી એટલું. આપેલું કમિશન ને મળેલું કમિશન. આપેલું કમિશન હોય તો ખર્ચ, મળેલું કમિશન હોય તો આવક. આગળ રકમમાં જઈએ, સામેની બાજુ. ઉધાર જમા નથી કેતો, હું કહું છું રકમમાં સામેની બાજુ જો એમાં શું આપેલું છે? તો કે આપેલ વટાવ આપેલો છે. ઓફિસ ખર્ચની નીચે લખી દઈએ આપેલ વટાવ. રકમ જો ચોપડી પ્રમાણે રકમ જોવા જઈએ તો આપેલો વટાવ આપણને આપેલો છે 1400 રૂપિયા. આપેલ વટાવ નીચે આપેલું છે આઠથી થયેલું નુકસાન. આ તો તું જ કહેતો ખર્ચ થયો કે આવક થયો? હા, અહીંયા ખર્ચ અને નુકસાન બંને બાજુ આવે. ખર્ચ અને નુકસાન, આવક અથવા નફો. તો અહીંયા જોઈ લે ચલ, આગથી થયેલ નુકસાન. રકમમાં જો તો આગથી થયેલ નુકસાન કેટલાનું છે? તો 800 રૂપિયા. કેટલાનું છે? 800 રૂપિયાનું છે. આગળ જોઈએ ઘાલખાત. એ તો મારી કરતા વધારે તમને ખબર હોય. મળેલ વ્યાજ સ્વતંત્ર, સોરી ભૂલાઈ ગયું મને. આગથી થયેલ નુકસાન 800 અને મળેલ વ્યાજ 3000. હું આની જ વાત કરતો હતો જ્યારે હું અહીંયા રકમ લખતો હતો. મેં કીધું તું ને, ધ્યાન રાખવાનું ખૂબ જ કે રકમ ઉપર નીચે ના થઈ જાય, અથવા તો એકાદી રકમ છૂટી ના જાય. કેમ કે હું અહીંયા જો આગથી થયેલ નુકસાન પછી સીધું ઘાલખાત લખીશ તો મળેલ વ્યાજ લગભગ હું લખતા ભૂલી જઈશ. એટલે આવી ભૂલ પરીક્ષામાં થવી જોઈએ નહીં. ટીક કરતું જવાનું થોડું. મળેલ વ્યાજ રૂપિયા જો તો કેટલા છે? 3000. 3000 છે ને? હા, ચલો લખીએ. મળેલ વ્યાજ 3000. હવે અહીંયા નીચે જો મળેલ વ્યાજની નીચે આપેલું છે ઘાલખાત. એ તો આખું ફોર્મેટ જ હતું જેની વિશે આપણે ચર્ચા કરી ગયા હતા. આખા ફોર્મેટની જરૂર નથી, કારણ કે હવાલા કઈ છે નહીં. ખાલી લખી દઈએ ઘાલખાત 1000 રૂપિયાની. ઘાલખાત જોઈ ગયા પછી એમ કીધું છે બેંક ચાર્જીસ. તો યાદ રાખવાનું, બેંક ચાર્જીસ છે એટલે હંમેશા ખર્ચ જ હોય. હંમેશા શું હશે? ખર્ચ જ હશે. તો ચલ જો અહીંયા બેંક ચાર્જીસ. આ તો જો બેંક ચાર્જીસ કેટલા છે? તો બેંક ચાર્જીસ આપેલા છે આપણને 500. કેટલા છે બેંક ચાર્જીસ? 500. ઓકે, અહીંયા સુધી ક્લિયર છે? હા, મારો ગરમી થાય ને બહુ. ક્લિયર આટલું? આગળ વધીએ. ઓકે, ડન. ચલો ફરી એકવાર જોઈ લઈએ. આ બાજુ બધા નફા નુકસાનની ઉધાર બાજુ ખર્ચ લખીશું, નફા નુકસાનની જમા બાજુ બધી જ પ્રકારની આવકો લખીશું. આપણે છેલ્લી વિગત લખીએ કે બેંક ચાર્જીસ. બેંક ચાર્જીસ પછી આપેલું છે મુસાફરી ખર્ચ. શું આપેલું છે? મુસાફરી ખર્ચ. તો જો તો મુસાફરી ખર્ચ કેટલો છે? 600 રૂપિયા. આગળ જોઈએ ચલ જાહેરાત ખર્ચ. પાછળ લખી દીધું છે ખર્ચ છે એટલે આપણે તો વધારે નહીં, નફા નુકસાનમાં ઉધાર બાજુ લખી દેવાનું. જાહેરાત ખર્ચ 1200 રૂપિયા. અચ્છા, હવે ટીક કરું તો ટીક કરે છે ઓડિટ ફી. ઓડિટ ફી કેટલી હતી? તો કે 3000. ટીક કેમ કરાવડાયું? ઘણી વખત વિદ્યાર્થીઓને એવું લાગે અચ્છા ફી છે ને તો મળતી હશે. હા, ફી મળવી એ જરૂરી નથી. આપણે જ્યારે અકાઉન્ટ લખતા હોય ત્યારે એનું ઓડિટિંગ થાય, અકાઉન્ટિંગ થાય, એના માટે કન્સલ્ટિંગ વાળાને અમુક એક પ્રકારના ચાર્જીસ આપણે પે કરતા હોઈએ છીએ. એ જે ચાર્જીસ આપણે પે કરીશું ને એ ઓડિટ ફી છે, તો એ આપણે ચૂકવેલો ખર્ચ કહેવાય. ચલો ઓડિટ ફી થઈ ગયું. એની નીચે પછી જો તો ઓડિટ ફી પછી શું આપેલું છે? લોનનું વ્યાજ. આ બહુ મસ્ત છે, આને પણ ટીક કરી દે.
લોનનું વ્યાજ પેલા લખી લો છું. લોનનું વ્યાજ કેટલું છે? 3500 રૂપિયા. લોનનું વ્યાજ કેટલું છે? 3500 રૂપિયા. અચ્છા, હવે લોનનું વ્યાજ અહીંયા જ કેમ લખ્યું? સવાલ થાય ને, લોનનું વ્યાજ. સર કદાચ આપણે કોઈને લોન આપેલી હોય એ તો આપણી આવક પણ થાય, રાઈટ? હા, તો મેં ઉધાર બાજુ જ કેમ લખ્યું? જો તમે કોઈને લોન આપેલી હોય, એ લોન ક્યાં આપી છે? કે રકમ આપેલું છે? નથી. ત્યાં એવું કીધું છે આપણે રામુ કાકાને 10% લેખે કે 12% લેખે રૂપિયા 1 લાખની લોન આપી, એવું ક્યાં લખેલું છે? ના, નથી લખેલું. હવે એવું લખેલું જ નથી તો એનો મતલબ આ લોનનું વ્યાજ આપણે ચૂકવતા હોઈશું. આ લોનનું વ્યાજ આપણે શું કરતા હોઈએ? ચૂકવતા હોઈશું. તો ચલો હવે આનો સરવાળો કરી લઈએ. હંમેશા ટ્રાય એવી કરવાની, શરૂઆત અહીંયા જમા બાજુથી કરવાની, કારણ કે મોટા ભાગે નફા નુકસાન ખાતાની જમા બાજુનો સરવાળો જ વધારે હોય. હા, તો અહીંયા જોઈ લો, કાચો નફો 70,000 છે, તો આ બધું થઈને કદાચ 70,000 ની ખતમ. આ બાજુનો સરવાળો કરી લે તો વધારે આવશે. કર તો કેટલો થાય છે? કેલ્ક્યુલેટરનો યુઝ કરવાની તમને છૂટ આપેલી જ છે. 79,000 કેટલો થયો? 79,000. હા, તો ચલો જે બાજુ ટોટલ વધારે હોય એ બાજુ બંને સાઈડ લખી દઈએ. 79,000, 79,000. તો એનો મતલબ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ સરવાળો ઓછો છે, અહીંયા તફાવત આવશે, અને જે તફાવત આવશે એને શું કહેવાય? ચોખ્ખો નફો. એને શું કહેવાય? ચોખ્ખો નફો. આ તો કેટલો આવશે એના માટે શું કરવાનું? બહુ સરળ છે. 79,000 માંથી આ ઉપરની બધી જ રકમો બાદ કરો એટલે તમને અહીંયા મળશે 46,200. કેટલા મળશે? 46,200. તો બસ એ જે 46,200 છે એ તમારો શું થયો? ચોખ્ખો નફો. અત્યાર સુધી આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરી હતી એક વેપાર ખાતું કઈ રીતે, બધી બેસિક ની વાત કરું છું. હું હજી અપ લેવલમાં ગયો જ નથી. આવા એક્ઝામ્સ તમને એક્ઝામમાં નહીં પૂછાવાના, બટ ઇમ્પોર્ટન્સ શું છે કે બેઝ જેટલો મજબૂત હશે એટલી ઉપર 100 માળની બિલ્ડિંગ બનાવી હશે ને તો પણ બનશે. પણ જો પાયો જો નબળો હશે તો 5મા માળથી બિલ્ડિંગ નીચે આવશે. પાયો કમ્પ્લીટ કરો. હું તમને ઘડિયા મોઢે કરવા નથી કહેતો, એટલીસ્ટ આટલું તો કરી લો. ગુડ, ઓકે. આના પછી હવે આપણે જોઈશું વાર્ષિક હિસાબનો એક સંપૂર્ણ દાખલો. નાનો એવો અગેન નાનો એવો દાખલો જોઈશું. સિમ્પલ હવાલા ઉપર ચર્ચા કરીશું અને ત્યાંથી આગળ વધીશું.